नमस्कार दर्शक मित्रों, आपनी સાથે હું ભગવતી વિશાવડિયા अब तक બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। સૌરાષ્ટ્ર કચ્છમાં આકાશી આફત માવઠાની ભારે તારાજી। ભારે પવન સાથે વરસાદ, સૌરાષ્ટ્રના 233 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો। કાનમેર રણ વિસ્તારમાં દુર્ઘટનાનો મામલો, હત્યામાં પલટાયો। સમાચારો જોઈએ વિસ્તૃતમાં। કમોસમી વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં વિવિધ જિલ્લામાં સતત 3 દિવસ સુધી કમોસમી વરસાદ વરસ્યો હતો, જેમાં રાજકોટ, કચ્છ, સુરેન્દ્રનગર, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, જામજોધપુર પંથકના વિવિધ વિસ્તારોમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો। કચ્છ અને ચોટીલા પંથકમાં કરા પણ પડ્યા હતા। અમરેલીમાં નદી 2 કાંઠે વધી થઈ હતી, ત્યારે કમોસમી વરસાદથી કેરી તેમજ ઉનાળુ પાકને વ્યાપક નુકસાન થવા પામ્યું છે। બીજી તરફ વીજળી પડવાથી પોરબંદર જિલ્લામાં 2 અને સુરેન્દ્રનગરમાં 2 સહિત 4 વ્યક્તિના મોત થયા છે। આ દરમિયાન હવામાન વિભાગે આજે પણ રાજ્યમાં છૂટાછવાયા કમોસમી વરસાદની આગાહી કરી છે। સૌરાષ્ટ્રમાં ભારે પવન અને વરસાદને કારણે ગઈકાલે પીજીવીસીએલને વ્યાપક નુકસાન થયું હતું। 233 ગામોનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો, જેને રિપેર કરવા માટે વીજ કર્મીઓને આખી રાત દોડધામ કરી હતી। સૌરાષ્ટ્રમાં ગઈકાલે ઓચિંતો વાતાવરણમાં પલટો આવ્યો હતો, જેને લઈ અનેક જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો, જેના કારણે રાજકોટ ગ્રામ્યના 107 ગામ, અમરેલીના 100 ગામ, સુરેન્દ્રનગરના 22 અને પોરબંદરના 4 મળી કુલ 233 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો। આ સાથે રાજકોટ સિટીમાં 8 અર્બન ફીડર, રાજકોટ ગ્રામ્યમાં 37 જ્યોતિગ્રામ ફીડર, 97 ખેતીવાડી ફીડર, 12 અર્બન ફીડર અને 5 જીઆઈડીસી ફીડર, પોરબંદરમાં 1 જ્યોતિગ્રામ ફીડર, 10 ખેતીવાડી ફીડર, અમરેલીમાં 27 જ્યોતિગ્રામ ફીડર, ખેતીવાડીના 80 ફીડર, 8 અર્બન ફીડર, 8 એચડી ફીડર, 2 જીઆઈડીસી ફીડર, સુરેન્દ્રનગરમાં 3 જ્યોતિગ્રામ ફીડર, 15 ખેતીવાડી ફીડર, આમ કુલ 68 જ્યોતિગ્રામ ફીડર, 202 ખેતીવાડી ફીડર, 28 અર્બન ફીડર, 8 એચડી ફીડર અને 7 જીઆઈડીસી ફીડર મળી કુલ 313 ફીડર બંધ થયા હતા। રાપરના કાનમેરના રણમાં આવેલી ફોરેસ્ટની જમીન પર અવૈધ કબજોનો મામલો છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો હોય, જે અંગે 2 જૂથના લોકો વચ્ચે થયેલી બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બંને જૂથો સામસામે આવી જતા એક જૂથ દ્વારા ફાયરિંગ કરતા 4 વ્યક્તિઓને ઈજા થવા પામી હતી, જેમાં એક વ્યક્તિના માથામાં ગોળી લાગતા તેને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 3ને સામખિયાળીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા। મારું નામ ખીમાભાઈ લાખાભાઈ ગોળી, નામ દિનેશભાઈ ખીમાભાઈ, વનના પિતા છે। કચ્છના નાના રણમાં આ બધા ભૂમાફિયા તેને દબાવવા માંગતા હતા અને હડપ કરવા માંગતા હતા, જેમ કે ભૂમાફિયા ત્રાસવાદી આ બધા સામસામે ગામના લોકોને ત્રાસ આપતા હતા, બહુને હડપ કરવા માંગતા હતા બધી જમીન રણની। ત્યારે તો ગામના લોકો બધા 40-50 નું ત્યાં ગયું ને એ લોકો એક સાઈડ થી આવ્યા, 4-5 ગાડીમાં એ લોકો હતા, ડાયરેક્ટ એ લોકોએ ટોળા ઉપર ફાયરિંગ જ કર્યું। અંદર તો 4-5 ગાડીમાં તો 15-20 જણા હોય, એટલે ત્યાં ઉભા જ હતા જોવા માટે। કાનમેર જોધપુરમાં 2-3 કિલોમીટરની બાજુમાં રણ વિસ્તાર અભયારણ્ય આવેલું છે। ત્યાં તો અભયારણ્યની 5000 એકર જમીન, 5 થી 10, 15, 20,000 એકર જમીન છે ત્યાં, એ દબાવી પાડવાની કોશિશ આ લોકોની, આ ભૂમાફિયાઓની। મેન બળદેવ ગેલા, રાજપૂત, બરોબર છે। 15 વર્ષથી આવું ધંધો નવા દખાવો કરે છે। આમાં તો ઘણા જૂથો છે। અને ફાયરિંગમાં કેટલા ઈજાગ્રસ્ત લોકો છે? 5 ઈજાગ્રસ્ત, એમાં એક ભાઈ મૃત્યુ થઈ ગયું છે, દિનેશભાઈ મૃત્યુ થઈ ગયું છે। બીજા 4 જણા ક્યાં છે અને કેવી સ્થિતિમાં છે? ગંભીર છે? કેવી રીતે છે? હોસ્પિટલમાં દાખલ છે। કેવી સ્થિતિમાં છે? ગંભીર છે કે કેમ છે? ગંભીર સમગ્ર રાજ્યમાં લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ સતત મહેનત કરતું હોય છે, જેના ભાગરૂપે રાજકોટની જો વાત કરવામાં આવે તો ફૂડ વિભાગ દ્વારા શહેરના 3 ઝોન વિસ્તારમાં સતત તપાસ હાથ ધરવામાં આવે છે અને યોગ્ય લાગે તો નમૂના પણ લેબોરેટરી અર્થે મોકલવામાં આવતા હોય છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે જે નિર્ધારિત સમયમાં રિપોર્ટ આવી જવો જોઈએ તે ન આવતા અનેક પ્રશ્નો ઊભા થયા છે અને આરોગ્ય વિભાગનો જે ડર અને હાવ વિક્રેતામાં જોવા મળતો હતો
તે પણ હવે જોવા નથી મળતો। આ વાતની ગંભીરતાને ધ્યાને લઈ ખરા અર્થમાં આરોગ્યના સેમ્પલનો રિપોર્ટ વહેલાસર આવે તે જરૂરી છે। સમગ્ર રાજ્યમાં હાલ ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે અને તેને લઈને દરેક મહાનગરપાલિકાનું જે આરોગ્ય વિભાગ છે તે હરકતમાં આવ્યું છે। રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી જે અખાદ્ય ચીજ વસ્તુઓને જથ્થાનો જે સંગ્રહ કરતા હોય, ઉત્પાદન કરતા અથવા તો તેનું વેચાણ કરતા હોય તે તમામ વિક્રેતાઓ ઉપર હાલ તવાઈ બોલાવવામાં આવી રહી છે અને તેમના જે અખાદ્ય સામગ્રી જે મળી આવે તેનો નાશ કરી નમૂના પણ હાલ વડોદરા ગેરી ખાતે મોકલવામાં આવી રહ્યા છે। પરંતુ જોવાની વાત એ છે કે જે નમૂના મોકલવામાં આવી રહ્યા છે તેનો નિયત સમયમાં જે રિપોર્ટ તૈયાર થઈને આવવો જોઈએ તે આવી શકતો નથી, જેના કારણે જે હાવ જે વિક્રેતા અને ઉત્પાદકોમાં જે જોવા મળવો જોઈએ આરોગ્ય વિભાગને લઈને તે જોવા મળતો નથી અને માત્ર ને માત્ર અત્યારના હાલ આરોગ્ય વિભાગના જે અધિકારીઓ છે માત્ર નોટિસ આપીને જે સંતોષ માની લે છે। આ અંગે અનેકવિધ રજૂઆત પણ કરવામાં આવી છે પરંતુ હજુ સુધી કોઈ નક્કર પરિણામ આવ્યું નથી, કારણ કે વડોદરા જે સેમ્પલ મોકલવામાં આવે છે તેનો કોઈ નક્કર રિપોર્ટ હજી સુધી આરોગ્ય વિભાગને આવ્યો નથી અને તેના પગલે જે કાયદાકીય પગલાં જે લેવામાં આવવા જોઈએ, જે કાર્યવાહી થવી જોઈએ તે થઈ શકતી નથી। કેમેરામેન મનસુખ રાઠોડ સાથે મારુત ત્રિવેદી, અબ તક ચેનલ, રાજકોટ। રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં આવેલી પાલવ સ્કૂલના વિદ્યાર્થીઓએ ધોરણ 10 અને 12માં ઝળહળતું પરિણામ મેળવી સમગ્ર શહેરમાં નામ રોશન કર્યું છે। સમગ્ર ગુજરાતમાં ટોપ 5માં શાળાના છાત્રોએ સ્થાન પ્રાપ્ત કરતા આચાર્ય જીતેશ ડોંગા છાત્રોને અભિનંદન આપ્યા હતા। ઓછી ફીમાં સારું શિક્ષણ આપતી પાલવ સ્કૂલની ચાહના આસપાસના વિસ્તારોમાં ફેલાઈ છે। આ ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉજવણી કરી હતી। છેલ્લા 25 વર્ષથી મધ્યમ વિસ્તારમાં આવેલી પાલવ સ્કૂલે છેલ્લા દશકાથી એક ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી અને એમાંય 2023-24ના શૈક્ષણિક વર્ષમાં સમગ્ર રાજ્યમાં ડંકો વગાડ્યો। 10મું 12મું આ વિવિધ વિષયો સાથે 100માંથી 100 અને એ પણ ગણિતમાં। તો ચાલો આપણે પાલવના તેજસ્વી તારલા સાથે વાત કરી। ધોરણ 12ની અંદર જે પ્રથમ વિદ્યાર્થી આવ્યો છે એને જ આપણે સીધી વાત કરીશું। શું કહેશો તમારી સફળતા વિશે? મારું નામ પીપળિયા હર્ષ ભરતભાઈ છે અને મેં એલકેજીથી શરૂઆત કરીને ધોરણ 12 સુધીનો સંપૂર્ણ અભ્યાસ પાલવ સ્કૂલના માધ્યમથી કરેલો છે, જેમાં જે તે વિષયના વિષય શિક્ષકો અને આચાર્યશ્રી દ્વારા પર્સનલ કેરિંગ અને ઇન્ડિવિજ્યુઅલી સપોર્ટના કારણે મારે ધોરણ 10માં 99.46 PR સાથે A1 ગ્રેડ આવેલો હતો અને આજે ધોરણ 12માં 99.96 સાથે સમગ્ર ગુજરાતમાં ચતુર્થ ક્રમાંકે A1 ગ્રેડ પ્રાપ્ત કરેલો છે। મારું નામ ચોટિયા વસીલ સુરેશભાઈ છે। અમારા વિસ્તારની શ્રેષ્ઠ શાળા એટલે પાલવ સ્કૂલ, અમારી પાલવ સ્કૂલ ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં મારા નીરવ સરે અમને એવું ગણિત સમજાવ્યું જેથી મને મળ્યા ગણિતમાં 100માંથી 100। મારું નામ કમાણી ડેનિશા અનિલભાઈ છે। હું ધોરણ 10માં અભ્યાસ કરતી હતી। ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં મને ધોરણ 10ની બોર્ડની પરીક્ષાની ખૂબ જ ચિંતા હતી, પણ અમારી પાલવ સ્કૂલના શિક્ષકોએ અમારા આખા વર્ગને સારું પ્રોત્સાહન આપીને અમને સારી સફળતા પ્રાપ્ત કરાવી। મને મળ્યા 97.2 PR। હું એલકેજીથી ધોરણ 10માં અભ્યાસ કરતી, ધોરણ 11-12 પણ અહીં જ કરવાની છું। અમારા સર કોલેજની વ્યવસ્થા કરશે તો કોલેજ પણ અહીં કરીશ। મારું નામ બાબરિયા પરી અશોકભાઈ છે। હાલમાં અમારું ધોરણ 10નું રિઝલ્ટ આવેલું છે। શિક્ષકોના માર્ગદર્શન અને મારી મહેનતથી મને મળ્યા છે 99.28 PR। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત બજરંગ દળ દ્વારા યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે। આગામી તારીખ 21 થી 26 મે 2024ના રોજ સ્વામિનારાયણ ગુરુકુળ ત્રંબા ખાતે કાર્યક્રમ યોજાશે, જેમાં 15 થી 40 વર્ષના યુવાનોને વિવિધ પ્રકારની તાલીમ આપવામાં આવશે, જેમાં યોગાસન, કરાટે, રાઇફલ શૂટિંગ જેવા શારીરિક તેમજ વર્તમાન સમયને ધ્યાને રાખીને બૌદ્ધિક વિષયો પર ચર્ચા તથા તાલીમ આપવામાં આવશે। સમગ્ર કાર્યક્રમ અંગે અબ તક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા રણછોડ ભરવાડ, વસંતભાઈ પટેલ સહિતના સભ્યોએ માહિતી પૂરી પાડી હતી। રામ રાજ્ય આવવું જોઈએ, રામ મંદિર તો બની ગયું, રામ મંદિર બની ગયું એટલે એક વસ્તુ તો એક સ્ટેપ તો પૂરો થયો કે જે એક કહેવાય ખાલી એક મંદિર એક બન્યું નથી, પણ 1000 વર્ષની જે અસ્મિતાના પ્રશ્નો હતા આપણા એ પછી કે પૂર્ણ જાગૃત થઈ, પૂર્ણ માધ્યમ બન્યું ના લોકોને, હિન્દુ લોકોને હોપ છે કે ના હવે આપણા માટે 1000 વર્ષ પછી પહેલો વિજય મળ્યો, વિજય મળ્યો, બરાબર છે, અને સંઘર્ષ કરીને, સામૂહિક સંઘર્ષ કરીને વિજય મળ્યો। અને એ એક સારી રીતે કોઈ પણ એક લોહીનું ટીપું રેડાયું, એક સારી વસ્તુ। એમાં એવું છે તો 85 લડાઈ થઈ, 3.5 લાખથી વધારે હિન્દુઓની, સંતોની 450 વર્ષમાં જે એ વસ્તુનો આપણે કદાચ એટલે આપણે બહુ એ સમયનો કાળને આપણે કદાચ થોડો સમય માટે એક બાજુ મૂકીએ, ઇતિહાસ ભૂલશો બધું ભૂલી જશો, ઇતિહાસ તો યાદ રાખવાનો। 1000 વર્ષ તો આપણે યાદ રાખ્યા કે 1000 વર્ષે પણ એકદમ વિજય
હિન્દુઓને વિજય પ્રાપ્ત થયો છે. પરંતુ હવે હિન્દુ સમૃદ્ધ રહે, હિન્દુ સુરક્ષિત રહે, હિન્દુઓનું સન્માન સચવાય, હિન્દુઓના આરોગ્યની ચિંતા કરે, ગરીબોની ચિંતા થાય, કિસાનોની ચિંતા થાય, વેપારીઓની ચિંતા થાય, આ રામ રાજ્યની કલ્પના છે ને બહેનોની. આજે પણ લવ જેહાદના એટલી જ ઘટનાઓ બની રહી છે, ગૌહત્યા એટલી જ થઈ રહી છે. એટલે રામ મંદિર બન્યું છે, રામ મંદિરની સલામતી, રામ મંદિરની સમૃદ્ધિ સચવાઈ રહે, હિન્દુઓનું સન્માન સચવાય. એ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની જે કલ્પના છે, ડૉક્ટર તોગડિયાની કલ્પના, કે સમૃદ્ધ હિન્દુ, સલામત હિન્દુ અને સુરક્ષિત. જી, લોકોને મનમાં આવ્યું કે વિશ્વ હિન્દુ પરિષદ જે એગ્રેસિવલી જે રીતે સક્રિયતાથી ભાગ લેતું હતું, એ ક્યાંક એની મૂવમેન્ટ થોડી ધીમી અથવા જે જાહેરમાં દેખાતી જેવી મૂવમેન્ટ એટલે જ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સ્થાપના થઈ. હું જે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રદેશના અધ્યક્ષના હાથે કહું છું ને, કે બાકીના સંગઠનો શું કરે છે, કેટલી ગતિ આવી એવું નહીં, પરંતુ હિન્દુત્વના નામે આખા દેશમાં ડૉક્ટર પ્રવીણ તોગડિયાએ જે રીતે પોતાનો જે એગ્રેસિવ મૂડ અને હિન્દુત્વ માટે જ કામ કરવાનું એ જે મૂડ હતો, આજે આખા દેશમાં 475 જિલ્લામાં ફરીથી સંગઠન બેઠું કરવું, ફરીથી મહિલાની ચિંતા કરવી, વિદ્યાર્થીની ચિંતા કરવી, કિસાનની ચિંતા કરવી. હું હિન્દુ છું, હું હિન્દુ, મારો ભાઈ છે, પણ એ ગરીબ છે ને, તો એ ગરીબની સેવા કઈ રીતે કરવી? તો એક મુઠ્ઠીધાન યોજનાની વ્યવસ્થા ઊભી કરી આખી, કે એક હિન્દુ એક મુઠ્ઠી અનાજ આપે. આજે 1 લાખ ઘરોની અંદર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા એક મુઠ્ઠી અનાજની વ્યવસ્થા છે અને એકત્ર થઈને ગરીબને પહોંચાડે છે. હું હિન્દુ છું, મારો ભાઈ હિન્દુ છે, પણ એના આરોગ્યની ચિંતા શું? તો ડૉક્ટર પ્રવીણ તોગડિયાએ આખા દેશની અંદર હિન્દુ હેલ્થ લાઇન ઊભું કર્યું અને 10,000 ડૉક્ટરોને કન્વિન્સ કર્યા કે હું દરરોજ એક પેશન્ટ મફત. તો હિન્દુ હેલ્પ, હું હિન્દુ છું, હિન્દુ મારો ભાઈ છે, પણ હું અહીંથી હરિદ્વાર જાઉં, બદ્રીનાથ જાઉં, બેંગ્લોર જાઉં, તો મારી ચિંતા કોણ કરશે? તો ઇન્ડિયા હેલ્થલાઇન છે, હિન્દુ હેલ્પલાઇન, વર્ષે 1 લાખથી વધારે હિન્દુઓને જે તે સમયે જ્યાં ત્યાં જરૂર પડે ત્યાં મદદ કરવાનું કામ. હું રાજકોટમાં આવ્યો છું, પણ મારું અહીં કોણ? વસંતભાઈ બેંગ્લોર ગયા છે, તો વસંતભાઈનું બેંગ્લોર કોણ? ત્યાં એને મેડિકલની વ્યવસ્થાની જરૂર પડી, ત્યાં એને કોઈ અકસ્માત થયો, ત્યાં એને પોલીસની જરૂરિયાત પડી, ત્યાં એને સેવાની જરૂરિયાત પડી, તો હિન્દુ હેલ્પલાઇનના 1 નંબર ઉપર અવાજ કરવાથી. રાજકોટ શહેરમાં બૌદ્ધ ધર્મ ઉપાસક સંઘ દ્વારા 19 મે થી 23 મે સુધી બૌદ્ધ પૂર્ણિમાની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બૌદ્ધ ધર્મ પ્રશિક્ષણ શિબિર, લોક ડાયરો, ધર્મસભા તેમજ જાદુઈ માયાજાળ પદયાત્રા જેવા કાર્યક્રમો યોજવામાં આવશે. આ કાર્યક્રમનું સુગમ ગૌતમ બુદ્ધ વિહાર ખાતે કરવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમ અંગે વધુ માહિતી અબ તક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા બૌદ્ધ ધર્મ ઉપાસક સંઘના અગ્રણીઓએ પૂરી પાડી હતી. બૌદ્ધ ઉપાસક ઉપાસિકા સંઘ રાજકોટમાંથી આવ્યા છીએ. વૈશ્વિક મહાપર્વ તથાગત ગૌતમ બુદ્ધના જન્મ જયંતિ ત્રિગુણી પાવન પૂર્ણિમા નિમિત્તે રાજકોટની અંદર 5 દિવસીય બૌદ્ધ ધમ્મ દર્શન અને 5 દિવસીય ઉમંગ ઉત્સાહનો કાર્યક્રમ છે અમારો ઉત્સવ ઉજવવાનો. એમાં અમે 5 દિવસ સુધી તથાગત ગૌતમ બુદ્ધના જીવનના જે પ્રસંગો છે એને અનુરૂપ પ્રદર્શનનું આયોજન છે. વૈશાખી પૂર્ણિમાના દિવસે સરસ મજાની શોભાયાત્રા છે, ડાયરાનું આયોજન છે, સાંસ્કૃતિક કાર્યક્રમો છે અને આખા રાજકોટના તમામ લોકો, તમામ સમાજના તમામ ધર્મના લોકોને ઉપાસક સંઘ તરફથી દરેક કાર્યક્રમમાં અમે આમંત્રણ આપીએ છીએ. આ અમારા કાર્યક્રમ દરમિયાન હરિયાણાથી અમારા વંદનીય ભંતે કરુણાશીલ રાહુલ ખાસ રાજકોટ ઉપસ્થિત રહેવાના છે, જેમાં 1 દિવસની બૌદ્ધ ધર્મ પ્રશિક્ષણ શિબિર રહેશે અને સાંજના સમયે એમને જાહેર જનતા માટે એક જાહેર ધમ્મસભાનું આયોજન છે. અને આ કાર્યક્રમો જે છે એ અમારે વર્ષોથી અમારા સંઘ દ્વારા કરવામાં આવે છે. આજના દિવસે અમે લોકો જેટલા સમાજને જેટલા ધર્મના લોકો છે એની મુલાકાતે જઈએ છીએ અને દરેક લોકો અમારા આ ભગવાનની જન્મજયંતિ છે બુદ્ધની, એમાં સામેલ થાય એવું અમારું આયોજન છે. અમારો આ કાર્યક્રમ જે છે એ 19 તારીખથી 23 તારીખ સુધી નિરંતર રહેશે. દરરોજ સવારથી સાંજ સુધી બૌદ્ધ ધમ્મ દર્શન પ્રદર્શની ચાલુ રહેશે. એ દરમિયાન લોકોને તથાગત ગૌતમ બુદ્ધના જીવન વિશે
માહિતી આપવામાં આવશે. સૌરાષ્ટ્રમાં રાજકોટ સોના ચાંદીના વ્યવસાય માટેનું હબ ગણાય છે, ત્યારે રાજકોટ જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનની કારોબારી સમિતિના સભ્યોની બિનહરીફ વરણી કરવામાં આવી છે. તારીખ 1 એપ્રિલ 2024 થી 31 માર્ચ 2027 સુધીના સત્ર માટે કારોબારી સભ્યો કામગીરી કરશે. કારોબારી સમિતિના પ્રમુખ તરીકે મયુરભાઈ આડેસરા, મંત્રી તરીકે મનીષભાઈ ભગદેવ, ખજાનચી તરીકે જિગ્નેશભાઈ લાઠીગઈ, ઉપપ્રમુખ તરીકે પરમેશભાઈ રાણપડ, ધર્મેશભાઈ પાટડિયા, હર્ષદભાઈ રાણપરા સહિત 18 સભ્યો બિનહરીફ ચૂંટાયા છે અને આગામી સમયમાં તે કાર્ય કરશે. આ અંગે વધુ માહિતી અબ તક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા કમિટીના સભ્યોએ પૂરી પાડી હતી. એને ઉત્કૃષ્ટ માટે આજે છે ને આ સંસ્થા 2012 થી એસ્ટાબ્લિશ કરી કે રાજકોટની જેમ્સ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રીનો વિકાસ થાય એ હેતુ અને એવા ઉદ્દેશોથી કઈ સભ્યોને અને વેપારીઓ કારીગરોને અને આમાં છે ને આપણે સોના ચાંદી હીરા જવેરાતની ઉત્પાદકથી લઈને રિટેલર સુધી તમામને આપણે આવરી લઈએ છીએ. એવી આઈ થિંક સૌરાષ્ટ્રમાં જે બધાને સાથે લઈને ચાલે ને એવી આપણી સંસ્થા સૌથી મોટી સંસ્થા. એમાં એવું છે એક સમય આપણી હુનર શાળા કે જેને ખૂબ સારા કારીગરો ત્યાં કે રાજકોટની કારીગરીને વૈશ્વિક રીતે શા માટે અત્યાર સુધી આપણી પાસે આટલો સારો વ્યવસાય હતો કે આપણા કારીગરોએ જે કારીગરી કરી હતી, જે રીતે આપણી હુનર શાળા હતી, તમારામાંથી ઘણા હુનર શાળાનો લાભ પણ લીધો હશે, બરાબર છે, એ કંઈક તમને એ પહોંચાડ્યા હશે, હુનર શાળાનો પણ ક્યાંક યોગદાન હશે. તો એ હુનર શાળાને વધારે સારી રીતે, કારણ કે કોમ્પિટિશન છે, ટેકનોલોજી આવે છે, બધું આવે છે, બરાબર છે, એની સામે પરંપરાગત માપદંડ વ્યવસાય પણ જોડાયેલો છે. તો બે સામે ટકવું અતિ જરૂરી છે. એની સામે બંગાળી કારીગરો લોકો આવી ગયા. બંગાળી લોકો ઘણી વસ્તુઓ તમારા હાથમાંથી છીનવી લીધી. ક્યાંક તમારી આળસ કયો, ક્યાંક તમારી બેદરકારી કયો, ક્યાંક નવી પેઢીને એનાથી રુચિ ઉઠી ગઈ. જ્યાં જ્યાં કારણો હોય આપણે આત્મમંથન કરવું પડે કે આપણા એવા ક્યાં કારણો બન્યા, બરાબર, કે જે આપણી કારીગરીમાં એમ કહેવાય કે વૈશ્વિક ડંકો વાગતો હતો. રાજકોટની કારીગરી હોય એટલે એમાં કંઈ કહેવું ન પડે, મીનાનું કામ હોય કે ગમે કામ હોય. પાછું એ વસ્તુને ઉજાગર કરવા માટે, કારણ કે હજી એક વસ્તુ પાછું બધા એ જ વસ્તુ છે કે લોકોને એ ક્વોલિટી એ વસ્તુ જોઈએ જ છીએ અને પહેલા કરતા કદાચ વધારે બેટર જોઈએ છે. એટલે એવું નથી કે એનો કોઈ ચાહક નથી. કદાચ એમ કહી શકીએ ચાહક વર્ગ ઘણો વધ્યો છે, તો ચાહક વર્ગ વધ્યો મતલબ જે માર્કેટમાં એની જરૂરિયાત છે જ, દેવાવાળા છે જ, ખાલી દેવાવાળા એની પોતાની ઈચ્છા શક્તિ અને ક્યાંક એને થોડો પોતાનો ફેરફાર કરવો જરૂરી છે. તમે કઈ ડિપ્લોમા લોકોને ખાસ કારીગર વર્ગ અત્યારે છે ને એક સ્કિલ ડેવલપ થાય ને એવું સેન્ટર તરફ અમે વિચારી રહ્યા છીએ. કારણ કે એમાં ગવર્મેન્ટની ઇન્વોલ્વમેન્ટ હોય અને એ મોટા સ્કૂલ હોય. એટલે જે જૂની પરંપરાગત કારીગરી હતી હુનર શાળા, એ અત્યારની ટેકનોલોજી, એ બધાનું મિક્સિંગમાં આવે. એટલે એ દિશા તરફ અમે વિચારી રહ્યા. એક સમય એવું લાગ્યું બધાને કે ક્યાંક આપણે જે મહેનત કરીએ છીએ એનું જે વળતર મળવું જોઈએ મળતું હતું. એક સમય એવું લાગતું. એટલે કદાચ એ એક કારણ હતું કે સારી કારીગરી વસ્તી માણસ દૂર થયો. ક્યાંક મશીનનું આવ્યું, બરાબર છે, કંઈક અમે જે કંઈ પ્રોડક્ટમાં મશીનના હિસાબ આવ્યું હતું, કોમ્પિટિશન હતું કે આપણે તો કારીગરીની કદર જ નથી. લોકો સીધું વેલ્યુએશન એવી રીતે જોવે છે કે ગ્રામે મજૂરી જેમ કે આપણે કહેતા હોય, બરાબર. તો એ કદર કરવા માટે શું કરવું? કારણ કે એની કદર થશે તો જ એ ટકશે, એ વસ્તુની કિંમત થશે તો જ એ ટાઈપના નવા જનરેશનને આવવાનું મન થશે. અમારા માટે પણ જગ્યા કંઈક છે, આમાં કંઈક હજી કંઈક આપણે કરી શકીએ. ખાસ કરીને જોઈએ ને તો ક્યાંક લાભ ન મળતો એનું કારણ શું છે કે રાજકોટની કારીગરી પ્રખ્યાત છે, પણ થ્રુઆઉટ રાજકોટનો માલ મેન્યુફેક્ચરિંગ થઈને બીજા સ્ટેટમાં કે બીજા સિટીમાં એના થ્રુ બીજી જગ્યાએ અન્ય બીજી જગ્યાએ જતો હોય છે, જેનો ડાયરેક્ટ લાભ છે ને રાજકોટને નથી મળતો. એટલે આપણે એસોનો એવો પણ ઉદ્દેશ હોય છે કે ભાઈ ડાયરેક્ટ લાભ મળે, કે રાજકોટની જે કારીગરી પ્રક્રિયા છે તો એને અવેરનેસ લઈ આવી, એની જાગૃતિ લઈ આવી. તો એ એક પ્રયાસ થાય ને, અને અમે સતત પ્રયાસ કરતા હોઈએ છીએ કે વર્ષમાં 4 થી 5 7 અલગ અલગ સેમિનાર, ટ્રેનિંગો આ બધું અપાવી અને કારીગરોની સ્કિલ વધે, વેપારી રિટેલર્સ હોય તેના સ્ટાફની ટ્રેનિંગ છે, ડાયમંડની ઓળખ છે, આવા બધા સેમિનારો કરીને ઇન્ડસ્ટ્રીના ગ્રોથ વધે ને એ માટેના અમારા પ્રયાસ સતત હંમેશા કાર્યશીલ રહીએ છીએ. ઝંઝવાડિયા પરિવાર દ્વારા શનિવારે બહુચરાજી માતાજીનો નવરંગો માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં એકત્રિત થયેલી 50% જેટલી રકમ સંત વેલનાથ ધામ કન્યા છાત્રાલયના નવનિર્માણમાં અર્પણ કરાશે. એટલું જ નહીં, આ માંડવાના ખૂબ મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહેશે. ચુવાડિયા કોળી સમાજના આગેવાનોએ અબ તક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી અને કાર્યક્રમની રૂપરેખા દર્શાવી હતી. રાજકોટ કોળી ઠાકોર સમાજનો અગ્રણી અમારે ઝંઝવાડિયા પરિવાર છે, જે રાજુભાઈ ઝંઝવાડિયા અમારા સમાજના આગેવાન છે,
એ હુડકો ચોકડી ખાતે શનિવારે જેને માતાજીના માંડવાનું આયોજન રાખેલ છે. ખાસ અમારે પ્રેસ મુલાકાતે આવવાનું વિશેષ કારણ એ છે કે રાજુભાઈ જંજવાડિયા અને એના પરિવારે માતાજીના માંડવાની સાથે તેમને ધર્મ અને શિક્ષણ બંને સાથે જોડ્યું છે. આ માતાજીના માંડવાની અંદર જે 50% જે રકમ વધે, 50% રાવણદેવનો 50% રકમ વધે, એ અમારી જે સંત વેલનાથ ધામ જે શિક્ષણ છાત્રાલય આવનારા સમયમાં બનવાની છે એમાં તે લોકો એ તમામ રકમ એમાં અર્પણ કરવાના છે. એટલે જંજવાડિયા પરિવાર એ સંદેશ આપે છે સમગ્ર અમારા ચુવાડિયા કોળી સમાજને, સમગ્ર અમારા સમાજને સંદેશ આપે છે કે આવનારા દિવસોમાં જે કોઈ પરિવાર માતાજીનો માંડવો કરે, કોઈ પણ ધાર્મિક કાર્ય કરે, એની અંદર જે કાંઈ રકમ થાય તે 50% રકમ કન્યા છાત્રાના લાભ અર્થે વાપરે અને શિક્ષણના અર્થે વપરાશ થાય. કોઈ પણ ધર્મ અને શિક્ષણ બંને સાથે લઈને બંને ભુવાશ્રી અમારા રમેશભાઈ જંજવાડિયા અને રાજુભાઈ જે જંજવાડિયા છે, બંને ભુવાશ્રીઓ અમારા સમાજને આ એક વિશેષ સંદેશ આપે છે. એટલે એને ધ્યાનમાં રાખીને અમે પ્રેસ મુલાકાત આવ્યા છે. અને શનિવારે અમારા સમાજના ઓછામાં ઓછા 5,000 લોકો પ્રસાદ લેશે અને અનેક ભુવાશ્રીઓ, ભુવાની યાદી પણ તમે એમાં જોઈએ છે, અનેક ભુવાઓ, વિવિધ સમાજના ભુવાઓ અને મહેમાનો પધારવાના છે. અને આ માંડવાની સાથે તેને માંડવો તેમના મઠની હિસાબે એમના ખર્ચે જંજવાડિયા પરિવારે કરેલો છે, રાજુભાઈ જંજવાડિયા. પણ વિશેષ એ એટલા માટે અમારા સમાજમાં એમને એક હરખ છે, અમારા આખા સમાજને આ માંડવાની અંદર, કે એમને ધર્મ અને શિક્ષણ બંને સાથે લીધું છે. એટલા માટે એટલે આવનારા સમયમાં જે અમારા સમાજમાં આવનારા દિવસોમાં કોઈ પણ આવા આયોજન કરે ધાર્મિક કાર્ય, એ શિક્ષણના લાભાર્થે કરે અને શિક્ષણને ધર્મને સાથે જોડે. કાર્યક્રમનું સ્થળ હુડકો ચોકડી પાસે રામનગર 2 અને અમારું ત્યાં બહુચરાજી ચોક છે, તે સ્થળે કાર્યક્રમ છે. અને સવારથી કાર્યક્રમ ચાલુ છે અને સાંજે માતાજીના માંડવો જે અમારા સંદીપભાઈ રાવળદેવ એ આખી રાત 24 કલાક તે માતાજીના ગુણગાન ગાશે. સવારથી મંડપનું મુહૂર્ત અને આવેલ મહેમાનોને કોઈ આવકાર એ છે. અને સાંજના સમયથી સવાર સુધી માતાજીનો માંડવો. સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં 700 વીઘા જમીન આપવા બાબતે પૈસા લઈ પાછા પૈસા ન આપી છેતરપિંડી અને ગુનાહિત કાવતરા સાથે છેતરપિંડી આચર્યા હોવાની ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદીએ તેના મિત્ર પરિચિત થકી આણંદ પાસેની 700 વીઘા જમીન ખરીદી હતી. એ જમીન વેચાણ પેટે, કમિશન પેટે પૈસા મળે તેવું કહી ફરિયાદીને વિશ્વાસમાં લઈ 700 વીઘા જમીન પેટે 1.34 કરોડ રૂપિયા પડાવી લીધા હતા. આ અંગે પોલીસે 7 આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન ખાતે જમીન 700 વીઘા જમીન અપાવવા બાબતે પૈસા લઈ અને જમીન નહીં આપી, પૈસા પાછા નહીં આપવા બાબતે છેતરપિંડી અને ગુનાહિત કાવતરા સાથે ગુનો આચર્યા અંગેની 420 અને 120B મુજબ છેતરપિંડીની ફરિયાદ દાખલ થયેલ છે. આ ફરિયાદના કામે ફરિયાદી પોતે બાલકૃષ્ણ બાલુભાઈ હડિયા, કે જેઓ પોતે ડોક્ટર વ્યવસાય કરે છે, અને એમના એક મિત્ર પરિચિત જમીન દલાલ થકી આણંદ પાસેની 700 વીઘા જગ્યા ખરીદી કરી અને તેમાં એ જમીન વેચાણ પેટે આ કામના આરોપીઓને વચ્ચે કમિશન પેટે પૈસા મળવાના એ રીતે ફરિયાદીને વિશ્વાસમાં લઈ અને 700 વીઘા જમીન પેટે ફરિયાદીએ 1 કરોડ રૂપિયા રોકડા આપેલા. અને આ ગુનામાં અન્ય જે મદદગાર આરોપીઓ છે તેઓ સાથે મળી અને પ્રી પ્લાન કરી અને ગુનાહિત કાવતરું રચી ફરિયાદીના પૈસા પડાવી લેવા, છેતરપિંડી કરવા અંગેની ફરિયાદ નોંધાયેલ છે. આ સમગ્ર હકીકતમાં 2016ની વાત એમાં દર્શાવેલ છે. અને પોતે આણંદ સાબરમતી નદી પાસેની 700 વીઘા જગ્યાની ડીલિંગ બાબતેની ફરિયાદ નોંધાવેલ છે. જે આખી સમગ્ર અરજીની તપાસ કરી અને ડ્રાફ્ટ ફરિયાદ મોકલી આપેલ છે, તેની વિગત જોતા આ પ્રકરણમાં કુલ 7 આરોપીઓ છે. એ પૈકી ફરિયાદી સાથે એક સુરેશ શાર્દુલભાઈ ભરવાડ, કે જે આ ગુનાના મુખ્ય જમીન વેચનાર આરોપી તરીકે 700 વીઘા જમીન આપનાર તરીકેનું નામ છે. તેમજ અન્ય સહ આરોપીઓ કે જે વચ્ચે ઇન્વેસ્ટર તેમજ દલાલ તરીકેની ભૂમિકા છે. જેમાં એક આરોપી તરીકે સ્વામિનારાયણનું એક મંદિર બનાવવાનું હતું અને એના માટે 700 વીઘા જગ્યા જોઈએ છે. એ પ્રકારની હકીકત જણાવી અને આ જમીન ખરીદવા અંગેનો સોદો કરવા બાબતની વાતચીત થઈ હતી.
ગાંધીધામ નગરપાલિકા દ્વારા આગામી ચોમાસાને ધ્યાને લઈ પ્રી મોન્સૂન પ્લાનની તૈયારીઓ હાથ ધરાઈ છે. ગાંધીધામ વિસ્તારના લોકોને ચોમાસામાં સર્જાતી પાણી ભરાવાની સમસ્યાથી છુટકારો મળે તે દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીને શહેરીજનો દ્વારા આવકાર મળી રહ્યો છે. ત્યારે ગાંધીધામ નગરપાલિકા ચીફ ઓફિસર સંજય કુમાર રામાનુજે સંપૂર્ણ માહિતી આપી હતી. ગાંધીધામ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીમાં આપણે જે વરસાદી નાળાની સાફ સફાઈ છે તથા ભૂગર્ભ ગટરની ચેમ્બરો સફાઈ છે અને સઘન સફાઈ ઝુંબેશની કામગીરીનું આયોજન કરી દીધું છે. ઓલરેડી અમે માર્ચ મહિનાથી આચારસંહિતા હતી છતાં પણ અમે જે મુખ્ય નાળાના જે મુખ્ય પોઈન્ટ છે, દાખલા તરીકે કાર્ગો પાસેનો પોઈન્ટ છે, પછી હોટેલ પાસેનો પોઈન્ટ છે, એ પોઈન્ટ અમે ઓલરેડી માર્ચ મહિનામાં એપ્રિલ મહિનામાં સાફ કરાવી નાખ્યા છે અને હજી એની ટેન્ડર પ્રક્રિયા કરી છે. પ્રથમ પ્રયત્ન એક જ ટેન્ડર આવ્યું હતું એટલે બીજો ટેન્ડર આવે અને તમામ નાળાની સાફ સફાઈ સમયસર થઈ જાય. ઉપરાંત ભૂગર્ભ ગટરના ચેમ્બરોની સફાઈ પર કોન્ટ્રાક્ટરની તાકીદ કરી છે અને તે પણ ડે બાય ડે દરરોજ કામગીરી ચાલુ કરી દીધી છે જેથી કરીને ચોમાસામાં જે ગટરનો પ્રશ્ન થાય એ ના થાય. ઉપરાંત પાણી પુરવઠો પણ સતત જળવાઈ રહે તે માટે પણ તાકીદ કરી છે. મોટર રિપેરિંગ જ્યાં છે તે બધી કામગીરી ચાલુ કરી છે અને નગરપાલિકા પ્રમુખ શ્રી ચેરમેન શ્રી પણ ઉપર સતત વાચ રાખે છે. કામગીરી સ્થળ ઉપર પણ જરૂર પડે ત્યાં દેખરેખ માટે સ્થળ તપાસ માટે પણ જાય છે અને કામગીરી એકંદરે શરૂ છે. ગોંડલ ખાતે 42 વર્ષ બાદ મોરારી બાપુના ગાદી સ્થાને રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 18 મે શનિવારના રોજ કથાનો પ્રારંભ થશે અને ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો રામકથાનો લાભ લઈ શકશે. આ માટે વડવાડી જગ્યાના આગેવાનોએ અબ તક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી અને જગ્યાની માહિતી પણ આપી હતી. આ તકે દેશ વિદેશથી ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો સાધુ સંતો ઉપસ્થિત રહેશે. સમગ્ર કાર્યક્રમમાં વડવારા મંદિર શ્રી મહંત સીતારામ બાપુ 1008 મહામંડલેશ્વર જેઓ ગોંડલ વડવારી જગ્યાના મહંત છે અને આશ્રમ તરીકેથી પૂજ્યપાદ મોરારી બાપુની જે ગોંડલ શહેરમાં 42 વર્ષ પછી રામકથાનું આયોજન થઈ રહ્યું છે. એમાં બધા સૌરાષ્ટ્રના દેશ વિદેશ સૌરાષ્ટ્રના સંતો મંતો પણ પધારી રહ્યા છે. તારીખ 18/5/2024 શનિવારના દિવસથી રામકથા પ્રારંભ થાય છે ને 26/5/2024 દિવસે વિરામ લે છે ને કરીબન 20 થી 25 હજાર માણસો એકસાથે બેસી કથાનું રસપાન કરે આયોજન કરવામાં આવ્યું છે. વડવારી જગ્યાએ વૈષ્ણવ સાધુ સમાજની 12.5 શાખા, એમાં સૌથી ઉપરમાં વડવારા મંદિરની ગાદી કહેવામાં આવે છે અને લોહંગધામ જે વર્ષો 450 વર્ષથી ત્યાં રોટલો અને ઓટલો બાપાના નામનો અંશેત્ર ચાલુ છે અવિરત. દર વર્ષે પૂજ્ય લોહંગ સ્વામી બાપાની ચૈત્ર સુદ છઠના દિવસે પાટોત્સવ ઉજવાય છે, ગુરુ પૂર્ણિમા ઉજવાય છે. પોથી યાત્રામાં કરીબન ગોંડલ શહેરમાંથી વડવારા મંદિરેથી સેન્ટ્રલ ટોકીસથી ફરતા શ્રી દાસી જીવન પાર્ટી પ્લોટમાં જ્યાં કથાનું આયોજન થયું ત્યાં સુધી પધારવાની છે અને એમાં શહેરના લગભગ વિવિધ સંતો સંસ્થાના ટ્રસ્ટીઓ અને ગામના સર્વ ભક્તો રામ ભક્તો પણ હાજર રહેશે. સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાની જ્યાં 45 તેમજ 35 પરગણા ઈડર રોહિત સમાજ દ્વારા આજરોજ રોહિત સમાજનો પ્રથમ સમૂહ લગ્નોત્સવ ઈસરવાડા ગામ ખાતે યોજાયો હતો, જેમાં રોહિત સમાજના 45 અને 35 પરગણાના વરઘોડિયા સહિત 18 જેટલા નવદંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ પ્રસંગે સમાજના ભામાસા ગણાતા નટુરભાઈ સોલંકી અને તેમની પત્ની પુષ્પાબેન સોલંકી મુખ્ય આયોજક અને દાદા તરીકે હાજર રહ્યા હતા. આ ઉપરાંત તેમણે દરેક દીકરીઓને ગર્ભપ્રાસની વસ્તુઓ સહિતની અમૂલ્ય ભેટો આપી હતી. આ ઉપરાંત ધારાસભ્ય રમણલાલ વોરા અને વીડી ઝાલા તેમજ મોટી સંખ્યામાં સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહી રોહિત સમાજના સમૂહ લગ્નોત્સવને દીપાવ્યો હતો. સુરતના ગુનેગારોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરત શહેરમાં પોલીસ કમિશનર આવતાની સાથે જ ગુનેગારો ભયભીત થયા છે. જે લોકોના ઘરમાં ગેરકાયદેસર હથિયારો છે તે જમા કરવા માટે ઉધના ગામ ખાતે પોલીસે કોમ્બિંગનું આયોજન કર્યું હતું. આ કોમ્બિંગ પહેલા પોલીસ તંત્ર દ્વારા 3 ભાષામાં અનાઉન્સમેન્ટ કરી જે લોકોના ઘરમાં હથિયાર હોય તેમને જમા કરવા આદેશ કર્યો હતો. આ ઉપરાંત પોલીસે જણાવ્યું હતું કે બાદમાં કોઈના ઘરેથી હથિયાર મળી આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. કોમ્બિંગ દરમિયાન પોલીસે અઢળક હથિયાર કબજે કર્યા છે. પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. સુરત શહેર પોલીસ દ્વારા જે શરીર સંબંધી ગુનાઓ છે આ ગુનાઓના પ્રિવેન્શનના ભાગરૂપે કે જેમાં ઘણીવાર ઘાતક હથિયારોનો ઉપયોગ થતો હોય છે એવા પ્રકારના ગુનાઓના પ્રિવેન્શનના ભાગરૂપે એવા એક વિસ્તારો કે જ્યાં આ પ્રકારના ગુનાઓ વધારે હોય છે અથવા એવા વિસ્તારો કે જ્યાં આવા પ્રકારના હથિયારો
ઘાતક હથિયારો અવારનવાર પોલીસને કોમ્બિંગ દરમિયાન મળતા હોય છે. એવા વિસ્તારોમાં જઈ અને એક યુનિક ઇનિશિયેટિવના ભાગરૂપે એક અપીલ કરવામાં આવી હતી. શહેરના અલગ અલગ વિસ્તારમાં આ પ્રકારની અપીલ કરવામાં આવી હતી. એ જ રીતના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તાર અને સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર ત્યાંના પણ આ પ્રકારના વિસ્તારોમાં લોકોને જઈને અપીલ કરવામાં આવી કે તેઓ પાસે આવા કોઈ પણ ઘાતક હથિયારો હોય તો એ હથિયારો પોલીસ પાસે જમા કરાવી દે અને જ્યારે એ લોકો જમા કરાવશે તો પછી તેઓ વિરુદ્ધ એ દરમિયાન કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે. પરંતુ જો પોલીસ કોમ્બિંગ કરશે અને એનો ઘરમાંથી અથવા એ લોકોના પોતાના પાસેથી પોઝેશનમાં આવા પ્રકારના હથિયાર મળશે તો તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જે અપીલના એક સારા પ્રતિસાદ રૂપે ઘણા બધા લોકોએ પોલીસની આ અપીલને માન આપીને અથવા આપણે કહી શકીએ કે પોલીસને અપીલનું સન્માન કરીને તેઓએ વિશ્વાસ જતાવીને આ પ્રકારના હથિયારો જમા કરાવી દીધા હતા. જેમાંથી ઘણા એવા પણ લોકો હતા કે જેમાં મહિલાઓએ પણ પોતાના ઘરમાંથી કોઈ પણ વ્યક્તિઓ એના કોઈ પુરુષ વ્યક્તિઓ આ પ્રકારના હથિયાર લઈ આવ્યા એ પણ જમા કરાવ્યા હતા. મોરબીમાં આવેલો મચ્છુ 2 ડેમના દરવાજા રિપેરિંગ કરવા માટે ડેમ ખાલી કરવામાં આવ્યો હતો, જેને લઈને તંત્ર દ્વારા નદીના પટમાં ન જવા ચેતવણી આપવામાં આવી હતી. ચેતવણીને અવગણીને જીવને જોખમમાં મૂકીને જૂના સાદુરકા ગામે મચ્છુ નદીમાં 7 મિત્રો નાહવા પડ્યા હતા. 7 પૈકી એક યુવક પરમાર ચિરાગ તેજાબાઈનો નદીમાં પગ લપસી જતા ડૂબવા લાગતા બચાવવા પડેલ 2 સગીર પણ પાણીમાં ડૂબી ગયા હતા અને 4 સગીર હેમખેમ બહાર નીકળી ગયા હતા. પાણીમાં ગરકાવ થયેલ 3ની ફાયર ટીમ અને તરવૈયાઓ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે, જેમાં 3 યુવકના મૃતદેહ મળી આવ્યા હતા. મોરબી સ્ટેશન ફાયર તરીકે ફરજ બજાવું છું. કાલે જે મચ્છુ 3 ઉપર એક દુર્ઘટના થયેલી હતી કે 3 બાળકો ડૂબી ગયેલા હતા. ફાયર કંટ્રોલમાં આસપાસ 12 વાગ્યાની કોલ આવેલો હતો. તુરંત અમે અમારી ટીમ રવાના કરેલી હતી. સાથે સાથે 2 રેસ્ક્યુ બોટ પણ રવાના કરેલી હતી અને પૂર્વ મોરબીનો સ્ટાફ આખો અહીંયા ખડે પગે હાજર હતો. સાંજે એવું લાગ્યું કે પાણીનો ફોર્સ બહુ વધારે છે અને વિસ્તાર બહુ મોટો છે, તો અમે રાજકોટની ટીમને પણ બોલાવેલી હતી. રાત્રે આપણું કામ ચાલુ હતું. મોડી રાત્રે આપણે 3:45 વાગ્યાની આસપાસ પ્રથમ બોડી પ્રાપ્ત થઈ હતી. સવારે 10 વાગે જે બીજી બોડી હતી એ પણ મળી ગયેલી હતી અને હાલે અત્યારે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે ત્રીજી બોડી પણ આપણને મળી ગયેલી છે. એટલે હાલ આપણું અહીંયા રેસ્ક્યુ વર્ક આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. અને મારી એક વિનંતી છે કે બધાને કે ભાઈ આવી નદી જે તળાવ આવા વિસ્તાર હોય જ્યાં આપણને તરતા ના આવડતું હોય તો મહેરબાની કરીને નાવા ન પડશો, કેમ કે આ નાનકડી આપણી ભૂલ આપણા પરિવારનું મોટું નુકસાન અને તમારું પણ નુકસાન નોતરી શકે છે. ટીમમાં મોરબી ફાયર બ્રિગેડના જવાનો 12 થી 15, આપણે રાજકોટ ફાયર બ્રિગેડના 6 જવાનો, NDRFના 15 જવાનો છે અને SDRFના 25 જવાન, આમ કરીને ટોટલ 60 થી 70 જવાનો આ સ્થળે કામ કરી રહ્યા હતા. 2 રેસ્ક્યુ બોટ મોરબીની, એક NDRF, એક SDRF, એમ 4 રેસ્ક્યુ બોટ અને લોકલ જે સ્થાનિક તરવૈયા હતા એ પણ આ ઘટનામાં મદદ કરી રહ્યા હતા. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો જોવા માટે તમે જોતા રહો અબ તક. નમસ્કાર.